અમદાવાદ શહેરમાં વધુ એકવાર નશાખોર નબીરાએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદના પોશ ગણાતા શીલજ થલતેજ રોડ પર કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી એક બે નહીં પરંતુ કુલ 9 વાહનોને અડફેટે લીધા હતા। આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શીલજ થલતેજ રોડ પરથી પસાર થઈ રહેલી એક કિયા કાર અચાનક બેકાબુ બની હતી અને રસ્તા પર પાર્ક કરેલા તેમજ પસાર થઈ રહેલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી। કારની ટક્કર એટલી ભયાનક હતી કે વાહનોનો કુરજો બોલી ગયો હતો। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો અને તેને કાર પર કોઈ કાબુ રહ્યો ન હતો। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા। લોકોએ કાર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી। અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને રોષે ભરાયેલા લોકોએ કાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અંબર સિનેમા પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એમસી દ્વારા ચાલી રહેલા ખોદકામને કારણે એક એસટી બસ અચાનક ખાડામાં ફસાઈ ગઈ હતી, જેને કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। અંબર સિનેમા પાસે છેલ્લા કેટલાક સમયથી એએમસી દ્વારા માર્ગ પર ખોદકામ ચાલી રહ્યું છે। યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને ચેતવણી બોર્ડના અભાવે પસાર થતી એસટી બસ ખાડામાં ફસાઈ ગઈ। બસ ફસાઈ જતા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બસ ખાડામાં ફસાતા મુસાફરો બસમાંથી ઉતરીને રસ્તા પર રજડી પડ્યા હતા। સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ આ ઘટના એએમસીની નબળી કામગીરી અને બેદરકારીને ખુલ્લી પાડી છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને એએમસી સામે યોગ્ય આયોજન અને માર્ગ સલામતીના પ્રશ્નો ઉઠ્યા છે। કડી તાલુકાના અગોલ ગામમાં યુજીવીસીએલ વીજ કંપની દ્વારા વીજ ચોરી અટકાવવા માટે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ચેકિંગ માટે યુજીવીસીએલની અંદાજે 8 થી 10 જેટલી વાહનોની ટીમ અગોલ ગામમાં પહોંચી હતી। વીજ કંપનીની ટીમ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં મીટર ચેકિંગ તેમજ વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ કાર્યવાહીથી ગામમાં થોડીવાર માટે ચકચાર મચી ગઈ હતી।